અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢમાં બસ સ્ટેન્ડ આસપાસ રાત્રિના અંધારપટ. વંથલીની મેંગો માર્કેટમાં દીપડાના આટાફેરા. શિયાળાના પ્રારંભ પૂર્વે જુનાગઢમાં જળ સમસ્યા. અને જુનાગઢમાં વૃદ્ધા સંચાલિત જુગારધામનો પર્દાફાશ. તો આ સાથે જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢમાં બસ સ્ટેન્ડ આસપાસ રાત્રિના અંધારપટ છવાઈ જાય છે, જેના કારણે પ્રવાસીઓમાં જુનાગઢની ખરાબ છાપ પડી રહી છે. શહેરમાં એસટી બસ સ્ટેન્ડ નજીકના ટેક્સી સ્ટેન્ડ આસપાસ છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ છે. બસ સ્ટેન્ડ સર્કલ ખાતેનો હાઈ માસ્ટ ટાવર પણ ઘણા વખતથી રિસાઈ ગયો છે, જેના પરિણામે એસટી બસ સ્ટેન્ડના મુખ્ય ચોક અને તેના દરવાજા સુધી રાત્રિના ગાઢ અંધકાર છવાયેલો રહે છે. રાત્રિના એસટી બસ સ્ટેન્ડ આવવા જવામાં મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહીંથી ગિરિરાજ સોસાયટી સહિતના અનેક રહેણાંક વિસ્તારોના લોકોને પણ અંધકારનો સામનો કરવો પડે છે. અંધકારને કારણે અસામાજિક પ્રવૃત્તિની દહેશત પણ સેવાઈ રહે છે.
આથી સત્વરે એસટી બસ સ્ટેન્ડ સામેના ટેક્સી સ્ટેન્ડ નજીકની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે અને બસ સ્ટેન્ડ સર્કલ ખાતેનો હાઈમાસ્ટ ટાવર પણ રાત્રિના ઝળહળતો રહે તે માટે ઘટતું કરવા માંગ ઉઠી છે. અમારા છેલ્લા ઘણા સમયથી જુનાગઢ બસ સ્ટેશન પાસેની લાઇટો બધી બંધ છે અને કોર્પોરેશન કાંઈ ધ્યાન દેતું નથી. ઘણા સમયથી અહીંયા વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો નીકળે છે અને એમની બૈરાઓની છેડતીનો પણ ભય રહે છે અને રાતના માણસો નીકળે છે તો એને પડી જવાનો ભય રહે છે. રોડ રસ્તા ખૂબ જ ખરાબ છે અને કાયદેસરનું લોકડાઉનના સમયથી અહીંયા ધંધા રોજગાર જે પડી ભાંગ્યા છે એના અનુસંધાનમાં લાઇટો ઉપર કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને લાઇટો ન હોવાના કારણે અમારા ધંધા રોજગાર ઉપર પણ અસર પડે છે અને ઘણા સમયથી અમે પ્રશાસનને જાણ કરી હોવા છતાં કોઈ પણ જાતના પગલાં લેતા નથી. માટે અમે એવું કહેવા માગીએ છીએ કે બસ સ્ટેશન એરિયાની તમામ લાઇટો ચાલુ કરે અને યોગ્ય પગલાં ભરે એવી અમારી નમ્ર વિનંતી છે અને અપીલ છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ખાતેની નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સનું શૈક્ષણિક વાતાવરણ મનમોહક રહ્યું છે. નોબલ કોલેજમાં MBAમાં અભ્યાસ કરતા ભાવિક રાઠોડે જણાવેલ કે તેણે હમણાં જ BBAનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. યુનિવર્સિટી કક્ષાએ ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. નોબલ કોલેજમાં જ MBAના અભ્યાસની શરૂઆત કરી હોવાનું જણાવીને ભાવિક રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે નોબલ કોલેજનું વાતાવરણ એટલું સુંદર હોય છે કે વિદ્યાર્થીને માત્ર અભ્યાસમાં જ રુચિ રહે છે. નોબલ કોલેજના તમામ અધ્યાપકો પૂરતું માર્ગદર્શન આપવાની સાથે દરેક વિદ્યાર્થી ઉપર પણ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત રાખે છે. આમ ધાર્યું પરિણામ મેળવીને વિદ્યાર્થીઓ સિદ્ધિ હાંસલ કરી રહ્યા હોવાનું ભાવિક રાઠોડે જણાવ્યું હતું. Hello everyone, I am Bhavik Rathod, student of Noble Group of Institutions. Recently, I have completed my BBA with standing at position of university first rank by scoring 10 out of 10 SPI in my last semester GTU exam. Now I am thinking to start my new journey of MBA program with Noble Group of Institutions only. Why I choose Noble for MBA? Because Noble is providing damn supportive atmosphere to uplift your career and teaching us crucial corporate skills along with scoring good marks. Here we are getting guidance of qualified faculties and better placement opportunities. Sharing my own experience with you all, I belong to Upleta and I have completed my 12th commerce at Delta High School Upleta. Even though I am from Gujarati medium background, faculties of Noble make me capable to become an institute ranker. It is a matter of proud and pleasure for me and my family. Here I am thankful to Noble MBA team for nurturing skills and confidence in me. Thank you Noble for everything. Let's be a Nobleite. ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું શાસન છે. ભાજપ સરકારે ગુંડાઓને ગુજરાત છોડાવવા ગુંડા એક્ટ લાવી છે. જો કે રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ સતત વધી રહ્યા છે. વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી અને બેવડી રકમ વ્યાજ પેટે માંગીને દેવાદારને ધાક ધમકી અને માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય છે. વ્યાજખોરોથી આ પ્રકારની ધમકીઓ મળવાને કારણે અનેક લોકો માનસિક તણાવમાં આવીને ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં વ્યાજખોરો રૂપિયાની લેતી દેતી, જમીન માફિયાઓનો ત્રાસ વગેરેને લઈને ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આપઘાતના 11 બનાવ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 7 આપઘાત સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યા હતા. વંથલીની મેંગો માર્કેટમાં દીપડાએ આંટાફેરા કરતા વેપારી આલમ અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જંગલ વિસ્તાર છોડીને હવે દીપડા રેવન્યુ વિસ્તારમાં બેધડક પહોંચી રહ્યા છે. આ જ પ્રમાણે વંથલી સ્થિત મેંગો માર્કેટમાં એક દીપડાનું આગમન થયું હતું. વહેલી સવારની આ ઘટનામાં દીપડો એક દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. બીજા દિવસે આ અંગેની જાણ થતા વેપારીઓ અને ખેડૂતોમાં હલચલ મચી ગઈ હતી. વહેલી સવારના દીપડો મેંગો માર્કેટમાં ફળ ફળાદી ખરીદવા આવ્યો હોય તેમ યાર્ડમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો.
મંગળવારની બપોરે ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBIની ઓનલાઈન બેન્કિંગ સર્વિસ ઠપ થઈ ગઈ હતી. જો કે તેની અસર ATM અને POS મશીન પર પડી ન હતી. દેશની ટોપ બેંકે ટ્વીટ કરતા કહ્યું કે કનેક્ટિવિટી ઇસ્યુને કારણે કોર બેન્કિંગ સિસ્ટમ ધીમી પડી ગઈ હતી. ATM તેમજ POS સિવાયની તમામ સેવા ઉપર વિપરીત અસર થઈ હતી. જૂનાગઢના ખામધ્રોડ સ્થિત અર્જુન પાર્ક ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. હાલ પુરુષોત્તમ માસની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરમાં ખામધ્રોડ રોડ પર આવેલ અર્જુન પાર્ક વિસ્તારમાં બહેનોએ પૂજન અર્ચન માટે સેવા પૂજા કરી હતી અને સાથે સાથે અન્નકૂટ નિમિત્તે વિવિધ વાનગીઓનો ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા માટે કંચનબેન, કુસુમબેન અને જુલીબેન વગેરેએ તન, મન અને ધનથી સેવા આપી હતી. અમારે અહીંયા પરસોત્તમ મહિના નિમિત્તે ગોપીઓ બધી ભેગી મળી અને ગોરમાનું પૂજન કરે છે અને દરરોજ સવારના ઉઠી અને 7:30 ની આસપાસ વારાફરતી વારા બધા આવે છે અને પૂજન કરે છે. અને પછી બધા કોઈ ગોપી ભેગા તો નથી થતા પણ એકી સાથે આ રીતના બધું કામ કરે છે અને ગોરમાને આજે અન્નકોટ કરેલો છે અને દરરોજ આરતી પૂજન બધું થાય છે. આજે અન્નકોટમાં ઘણી 108 જેટલી વસ્તુ ધરેલી છે. એમાં બુંદીના લાડુ છે, અંજીર પાક છે, પછી ગાંઠિયા છે, ઘણી વસ્તુઓ ધરાવેલી છે, દૂધ પાક છે, આ ખીર છે, બધું છે. અને બરફના સીલિંગ પણ બનાવેલા છે, સાંઈ બાબાને પધરાવેલા છે, ગણપતિ પધરાવેલા છે અને આ રીતના બધાએ દીપમાળા કરી અને ભગવાનને આજે અન્નકોટ ધર્યો છે અને દીપમાળાના દર્શન કર્યા છે. આ ખામધોર રોડ ઉપર ખોડિયાર મંદિરની પાછળ અર્જુન પાર્ક સોસાયટીમાં અમે ગિરિરાજ અને અન્નકોટ ધર્યો છે, ગિરિરાજ બનાવ્યા છે, કાંઠા ગોરમાનું પૂજન કરીએ છીએ. આ બધા અમારા સોસાયટીની બાજુ પૂજન કરવા આવે પણ વાહામર બધા આવે છે અને હહોન રીતે પૂજન કરે છે અને આ પરસોત્તમ ભગવાનનું અમે પૂજન કરીએ છીએ. શિયાળાના પ્રારંભ પૂર્વે જૂનાગઢમાં જળ સમસ્યા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે હજુ ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી નથી. આ દરમિયાન પુષ્કળ વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ જૂનાગઢમાં વોર્ડ નંબર 9માં પાણીની સમસ્યા ઉદ્ભવી છે. વોર્ડ નંબર 9 હેઠળના વિસ્તારોને પીવાની પાણીની પાઇપલાઇન ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી. આ અંગેની રજૂઆતના આધારે કોર્પોરેશનના કર્મચારીઓ પાણીની લાઇન કાઢી ગયા હતા. બાદમાં પાણીની પાઇપલાઇન નાખવામાં નહીં આવતા સ્થાનિક મહિલાઓએ થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે વોર્ડ નંબર 9માં પાણીની સમસ્યા ઘણા સમયે છે. એમાંય પાણીની પાઇપલાઇન કાઢી નાખ્યા બાદ કોર્પોરેશનના એક પણ અધિકારી સ્થળ પર પહોંચ્યા ન હતા. 2002થી મહાનગરપાલિકામાં પાણી લાઈનની માંગણી કરેલ છે. મશરૂફ હતા ત્યારે અમને પાણી લાઈન આપી હતી અને છેલ્લા 10 વર્ષથી પાણી લાઈન કાઢી ગયા છે. વાર અમે ધરના કરીએ છીએ. થાળી વગરની મહાનગરપાલિકામાં વિરોધ કરી છતાં પાણી લાઈન આપતા નથી. ચુડાસમા સાહેબને મળ્યા હતા તો એમ કે તમારે ગ્રાન્ટ આવે પછી તમે પાણી લાઈન આપશું. તો અમે ક્યાંથી ગ્રાન્ટ લઈએ? વિજયભાઈ રૂપાણી કહે છે તમને 500 રૂપિયામાં કનેક્શન આપશું. પાણી લાઈન અમારા વોર્ડમાં હોય તો અમે કનેક્શન લઈને પાણી લાઈન નથી કે આખા વિસ્તારમાં જો ક્યાંય પાણી લાઈન અમારા બૈડામાં થાળી વગાડીને વિરોધ કરે છે. મેં 3 દાન મહાનગરપાલિકામાં ધરના કર્યા. 4 કોર્પોરેટર છે પણ કોર્પોરેટરો કોઈ ધ્યાનમાં આપતા. 3 કોર્પોરેટર હતા. હવે કોર્પોરેટરનો પગાર વધાર્યો પણ શા માટે વધાર્યો? કોર્પોરેટરો કોઈ ધ્યાનમાં આપતા નથી. હું કેમ 4 કોર્પોરેટર રાખ્યા? 3 કોર્પોરેટર છતાં ધ્યાન નહોતા આપતા. 4 કોર્પોરેટર. હું ભૈડાવા વિસ્તારના ઢોળા ઉપર જઈને જ્યારે ડોરીવાળાના 1975 સાલમાં શિવરાત્રી ઉપર ગિરનાર પર હોનાર થયું હતું ત્યારે ડોરીવાળા હવે લાશો ઉતારી હતી ત્યારે અમને મહાનગરપાલિકાએ 100 રૂપિયામાં પ્લોટ આપેલા. અત્યાર સુધીમાં કોઈ પ્લોટનો જાળવણી અમે રાખી. અમને કોઈ સુવિધા મળી નથી. છતાં અમે પાણી માગીએ. પાણી કોઈ નગરપાલિકા અમને આપતું નથી. શા માટે નથી આપતું? આગળ અમે રેલી કાઢીને મહાનગરપાલિકામાં રેલી કાઢશું. જો પાણી નહીં આપવામાં આવે તો હવે અમે આ 9 તારીખે રોપવેનું ઉદઘાટન છે તેથી જ અમે 9 તારીખે મહાનગરપાલિકામાં જાઉં. 9 તારીખે અમારે રોપવેનું ઉદઘાટન થાય અને મહાનગરપાલિકામાં 9 તારીખે રોપવેનું ઉદઘાટનની સામે જ અમે પાણી માટે 9, 11, 20ના રોજ અમે મહાનગર રેલી કાઢશું. પાણીનો ઉપયોગ નહીં આવે તો. અમને પાણીની લાઈન નથી. કેટલા ટાઈમથી એટલા વર્ષોથી હતી કાઢી ગયા છે. હતી ઈ લાઈન કાઢી ગયા છે તો અમારે કરવું શું? અમે શું કીડા મકોડા છે અહીંના?
અહીંયા ભૈડાઓમાં કોઈ વસ્તુનું ધ્યાન નથી દેતા, એટલે હું દેવું તો જોઈએ ને. આજે અમે વિરોધ કર્યો છે, હજી આનીથી વગર નહીં આવે તો હજી આગળ વિરોધ કરશું. અમને પાણી જોઈ, અમે નાના નાના બચ્ચા મૂકીને અમે ઠેઠ સડકે પાણી ભરવા જઈએ છીએ, તો આનું હું ધ્યાન જ નથી દેવાનું. મત ટાણે તો બધાય આવે છે, મત લાવો મત લાવો મત લાવો, ત્યારે તો આમ ઘરે ઘરે અમને રિક્ષામાં બોલાવા આવે અને વા પાછા મૂકી દે કે હવે વયા જાઓ મત દેવાય જાય. એટલે તો એમ થોડુંક હાલે. જૂનાગઢમાંથી 2 પિસ્ટલ સાથે ઝડપાયેલ મેંદરડાના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પર મેળવીને આગળની તપાસ હાથ ધરી છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ રાજદીપસિંહ ગોહિલ અને પીએસઆઈ ડીજી બડવા સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે શહેરમાં ચુબારી રોડ વિસ્તારમાં હાલ મેંદરડા ખાતે રહેતો અફઝલ હબીબ મકરાણીની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે આ ઈસમની તલાશી લેતા તેમની પાસેથી પરવાના વગરની ₹25,000ની કિંમતની 2 પિસ્ટલ મળી આવતા તેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસમાં તેના વિરુદ્ધ આર્મ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તાજેતરમાં ગુજરાતમાં હથિયારો સપ્લાય કરવા સબબ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પકડેલ મધ્યપ્રદેશનો શખ્સ રાજેશ ગંગાસિંહ રાજાવતે અફઝલને હથિયાર સાચવવા આપ્યું હોવાનું ખુલતા ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ શહેરના ચોબારી રોડ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી અફઝલ હબીબભાઈ મકરાણી જાતે ગામેથી ઉંમર વર્ષ 30 રહેવાસી મૂળ રફા ગામ તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને હાલ મેંદરડા રહેતા આરોપીને પિસ્ટલ નંગ 2 કિંમત ₹50,000ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં પોતે અને આ હથિયાર રાજેશ ગંગાસિંહ રાજાવત રહેવાસી મધ્યપ્રદેશવાળાએ સાચવવા આપેલા હોવાનું અને લોકડાઉન પહેલાં 7 મહિના પહેલાં સાચવવા આપેલાનું જણાવેલ છે. હાલમાં ચાલતી હથિયારોની ઝુંબેશના કામે આ છેલ્લા એકાદ મહિનામાં 8 થી 10 હથિયારો ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી દ્વારા પકડી પાડવામાં આવેલ છે. તો આ સાથે જ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર.
35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વેરાવળના ગોકુલધામમાં નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વેરાવળ શહેરની ગોકુલધામ સોસાયટીના લોકો નંદમય બન્યા હતા. નંદ મહોત્સવના આયોજન પ્રસંગે હિંડોળા દર્શન, મટકી ફોડ, રાસ ગરબા અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમ આયોજિત કરાયા હતા. કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વ મુક્ત થાય અને ભારત દેશ ભય મુક્ત બને તેવી પ્રાર્થના સાથે ગોકુલધામ સોસાયટીના મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસની આઠમ ભક્તિસભર વાતાવરણમાં મનાવવામાં આવી હતી, જેમાં સોસાયટીના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. અબીલ ગુલાલની છોડો સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જૂનાગઢમાં વૃદ્ધા સંચાલિત જુગારધામનો પોલીસે પર્દાફાશ. 10 સ્ત્રી પુરુષોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. શહેરમાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા 60 વર્ષના લાખીબેન કાનાભાઈ ઓડેદરા તેમના રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહિલ તથા પીએસઆઈ ડીજી બળવાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ એસ.એલ. બેલીમ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં લાખીબેન ઓડેદરા તેમજ ઝાંઝરડા રોડનો પરસોત્તમ જેરામભાઈ ટીલવા, ધણફુલિયાના મહેશ બાબુભાઈ ચાવડા, જયેશ ભગવાનજીભાઈ પરમાર, હાઉસિંગ સોસાયટીના ભરત નાગજીભાઈ ભાલુ, માલદેવ લાખાભાઈ ખૂંટી, ઈવનગરનો મનસુખ છગનલાલ મકવાણા, દોલતપરાના વીણાબેન ઉર્ફે મુન્ની, હરેશભાઈ જાડેજા, હાઉસિંગ કોલોનીના જાનુબેન રામભાઈ જાદવ, પોરબંદરના છાયા વિસ્તારની સોનલ વેજાભાઈ ગોજિયા અને મધુબેન સુનીલ રાયચુરાને ₹43,780ની રોકડ રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ તેમજ 6 મોબાઈલ ફોન અને 1 મોટરસાયકલ મળી ₹96,480નો મુદ્દામાલ કબજે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નો અંગે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રજૂઆત કરતા જણાવેલ કે જે વિદ્યાર્થીઓ સ્નાતક અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેવા છાત્રોને હજુ સુધી ડિગ્રી સર્ટિફિકેટ નસીબ થયું નથી. તેમજ વિદ્યાર્થીઓની માર્કશીટમાં અનેક છબરડા પણ જોવા મળે છે. ઉપરાંત સ્પોર્ટ્સ અને કલ્ચરલ પ્રવૃત્તિ અંગે ફેર વિચારણા કરવામાં આવે તે જરૂરી હોવાનું વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું. પ્રશ્નોના નિરાકરણ માટે સત્વરે યુનિવર્સિટી તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. આજ રોજ યુનિવર્સિટીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ વિવિધ પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં
યુનિવર્સિટીનો વિવિધ પ્રશ્ન એટલે કે ઘણા સમયથી વિદ્યાર્થીઓને એમના ડિગ્રી સર્ટિફિકેટ નથી મળ્યા, તો એ અંતર્ગત તથા નામ સુધારણા અંગે જે ફી છે તે ઘટાડવામાં અને હાલ જે મહામારીના કારણે કેમ્પસો બંધ છે છતાં પણ સ્પોર્ટ્સ તથા કલ્ચરલ ફી લેવામાં આવે છે એ ન લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે કોરોના સંકટે લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. વિશ્વવ્યાપી આ મહામારીના કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને હવે ગરબા બનાવતા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોરોના વાયરસનું ગ્રહણ હવે નવરાત્રી મહોત્સવમાં પણ જોવા મળ્યું છે. રાજ્ય સરકારે આ વર્ષે નવરાત્રીની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરતા નાના મોટા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમરેલી જિલ્લાના બગસરામાં માટીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા પ્રજાપતિ લોકોએ મોટી આશાએ માતાજીના ગરબા બનાવી તેનું વેચાણ કરતા હોય છે, પરંતુ હાલ કોરોના વાયરસ અંતર્ગત રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષે નવરાત્રી ગરબા નહીં યોજવાની જાહેરાત પછી ગરબાના વેચાણમાં પણ ભારે મંદીનો માહોલ જોવા મળ્યો છે અને ગરબા બનાવતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. કોરોના વાયરસને કારણે વધુ મુશ્કેલીમાં હોય તો ગરબા તૈયાર કરીને વેચતા લોકો છે. અને માટીકામ મને ફાવે છે, ઝીણી વસ્તુ. તો આ 6-7 મહિનાથી આ કોરોનાનો વાયરસ જે નીકળ્યો છે ઈશ્વરી, અને એમાં ધંધા બંધા કાંઈ છે નહીં અને આટલું કામકાજ ફાવે છે, અમારા લોહીમાં છે અને કરવી છે. અને સરકારની પાસે જો કોઈ સહાય હોય તો પ્રજાપતિ ભાઈઓને મળવા યોગ્ય છે એવું મારું કહેવાનું છે. અને બીજું તો આમાં બસ એટલું મારું કહેવાનું છે. આ કોરોનાના હિસાબે અમારા ધંધા હાવ ઠપકી ગયા છે. અમારે કરવું શું? અમારે રોજગાર ક્યાંય મળતું નથી અને સરકાર જરીક સહાય કરે તો અમારે ગુજરાન હાલે. કેશોદના ફૌજી યુવાનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદના રામભાઈ ગરચરને વિદાયમાન આપવામાં આવ્યું હતું. વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ફૌજી યુવાન કેશોદ ખાતે આવી પહોંચ્યા હતા. નાગાલેન્ડ ખાતેથી સૈન્યમાં જોડાયેલા રામભાઈ ગરચરે દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખમાં પણ દેશની રક્ષા માટે ફરજ બજાવી હતી. નિવૃત્તિ વિદાયમાન સાથે રામભાઈને ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ દીર્ઘાયુષ્યની શુભકામના પાઠવી હતી. 17 વર્ષ આ એન્જિનિયરિંગમાં સેવા પૂરી કરીને નિવૃત્ત થયો છું ને એનામાં મેં મારી જે આર્મી ફેમિલીને છોડી એનું મને બહુ ઘણું દુઃખ છે ને અત્યારે મને જે આ નવું પાછું જીવન મળ્યું ને મારી ફેમિલી હારે રહેવાનો પાછો મને મોકો આપ્યો ભગવાને, એના માટે હું બહુ આભારી છું ભગવાનનો પણ. અને આ મારી ફેમિલી અત્યારે એનો કિંમતી સમય કાઢીને મારા ફ્રેન્ડ્સ અને મારા પરિવાર બધાય મારા માટે અત્યારે ટાઈમ કાઢીને જે આ મારા માટે જે સન્માન માટે આ ટાઈમ આપ્યો એનો બહુ ખૂબ આભારી છું. મીડિયાનો પણ ખૂબ આભારી છું. ને મેં 24 સપ્ટેમ્બર 2003 પોરબંદર મેં ભરતી કરી હતી. પહેલી જ ભરતીમાં હું ઇન્ડિયન આર્મી જોઈન કરી. મેં 17 વર્ષમાં પહેલું પોસ્ટિંગ મેં નાગાલેન્ડ કાપ્યું. પછી ત્યાંથી હું દિલ્હી આવ્યો. ત્યાંથી પાછો હું જમ્મુ ગયો હતો, લેહ લદ્દાખ. ત્યાં પણ મેં 2.5 વર્ષ કાઢ્યા, જ્યાં અત્યારે દેશની બહુ હાલત ખરાબ છે બોર્ડરની. ત્યાં પણ મેં 2.5 વર્ષ કાઢ્યા છે. એ બહુ કઠિન 2.5 વર્ષ કાઢ્યા મેં ત્યાં પણ. હજી પણ યાદ આવે ને હજી પણ જો ત્યાં કંઈ આગા પાછું થાય ને જરૂર પડશે અમારી તો 24/7 મને ગમે ત્યારે કોલ કરશે ત્યારે હું હાજર થઈ જઈશ મારી ડ્યુટી માટે. ને અત્યારે આ કિંમતી સમય કાઢીને બધાએ મારું આ સન્માન કર્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. વિસાવદરનું મોટી મોણપરી ગામ ગંદકી ગઢ બની ગયું છે. ગંદકીના સામ્રાજ્ય અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલ, પરંતુ આખરે પરિણામ ન મળતા ગામના યુવા અગ્રણી ધર્મેશ કાનાણી તથા ટીમ ગબ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા ગ્રામ પંચાયતને નોટિસ પાઠવવામાં આવી હતી. આમ છતાં પંચાયત તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી જણાઈ રહ્યું છે. હવેલી ચોક વિસ્તારના પાછળનો ભાગ અને ગૌશાળા પાસે અતિ ગંદકી ફેલાયેલ છે. આ વિસ્તારમાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયાના કેસ પણ નોંધાયા છે. પહેલો પ્રોબ્લેમ છે લાઇટનો અને બીજો ગંદકીનો. આમાં જનાવર કાયમને માટે પડ્યા રહ્યા છે. લાઇટ નથી, અમારે હાલવું કે એમાં થાંભલે લાઇટ ફિટ કરવા આવતા નથી. કેટલા વખત ફોન કર્યો છે અને
પાણીનો પ્રોબ્લેમ નાથાભાઈની ઓફિસમાં જઈને અમે 13 બાયું યુટીઓને અમે રજૂ કર્યું, પણ ઈ કે મારે કાંઈ કરવું નથી, તમારા ઉચ્ચસરપંચને કયો. હવે ઉચ્ચસરપંચ આપણે ક્યાં ગોતવા જાવ? સરપંચને ગોતી અમે. ગામમાં પ્રશ્ન આજુ અમારો રેસિડેન્ટ એરિયો છે પૂરેપૂરો, એની આજુબાજુમાં ચારેકોર ગંદકી એટલી છે કે ડેન્ગ્યુ, મેલેરિયા, આજ કોરોનાની મહામારીમાં કોઈ પણ અમે પંચાયતની અંદર અરજી આપેલી છે, ઉપલા લેવલે મામલતદારની કચેરીમાં અરજી આપેલ છે, બધી ઘણી વખત રજૂઆત કરી તો પણ છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. અને આજ ચોમાસાનું પાણી અમારા જે ઘરના ટ્યુબવેલ છે, બોર, એની અંદર ભળી ગયા છે, બરોબર, પીવાલાયક પાણી રહ્યું નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. તો આ બાબતે તમારી શું માગણી છે? આ બાબતે અમારી માંગણી એવી છે કે જે ખાડા છે એ ભરવામાં આવે, જે કોઈની માલિકી છે એને તાત્કાલિક લેવલે નોટિસ આપવામાં આવે કે પોતપોતાની માલિકી ચોખ્ખી કરે, અને જે ખાડા છે એમાં પાણી ભરાય છે એને બંધ કરે, અને જે પંચાયત પોતાની ગટર બેસાડી અને પાણીનો પોતે નિકાલ કરે. બાબતનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે અમારી રીતે કાયદેસર કાર્યવાહી કરશું, આગળ જશું અને બનતી કોશિશ આંદોલન ઉપર પણ બેસશું. મેં મોટી મોટપરી ગામમાં ગંદકી હતી એ બાબતે અમે જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે. પછી શું થયું? એના માટે ગ્રામ પંચાયતને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે, અને CHC દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે. હાલ કોઈ આ સફાઈ અભિયાન પૂર્ણ થયું નથી, જે માટે ઝડપથી પૂરું થાય અને રોગચાળાથી બચી શકાય એવી અમારી ગ્રામજનોની માગણી છે. ગામમાં તો ગટું છે, રેગ્યુલર સાફ થાય છે, બરાબર. પછી જે પેલા છે આનું નોટિસ આપી દીધી છે. અને ગામવાળા એવું કહે છે કે હજી કાંઈ કાર્યવાહી કરવામાં આવતી ચાલુ જ છે, કે વારંવાર રજૂઆત કરી પણ ધ્યાન દેતા નથી. કેશોદમાં જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત બેહાલ થઈ ગઈ છે, અને એમાંય ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ખેતીનો પાક મોટા ભાગે તહસ નહસ થઈ ગયો છે. આથી જન અધિકાર મંચના પ્રવીણભાઈ રામ, કાનભાઈ વિરડા વગેરે ઘેડ વિસ્તાર માટે અલગ રાહત પેકેજ ફાળવવામાં આવે અને કેશોદ, માંગરોળ, કુતિયાણા અને પોરબંદરના વિસ્તારને ફ્લડ એરિયા જાહેર કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આજે મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટરને જન અધિકાર મંચના નેજા હેઠળ ખેડૂતોના મુદ્દાને લઈ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જે માંગરોળ, કેશોદના અને માળિયાના અમુક ગામોને જે ઉપરથી પાણી છોડવાના કારણે જે વધારે નુકસાની થઈ છે એને વધારાનું અને અલગથી પેકેજ જાહેર કરી અને ખેડૂતોને ન્યાય મળે. અને આ અમુક દિવસોમાં જો આ પેકેજ જાહેર નહીં કરે તો આગામી દિવસોમાં જન અધિકાર મંચના નેજા હેઠળ આ ત્રણેય તાલુકાના ખેડૂતોને લઈ અને વિશાળ રેલી કાઢી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજરોજ કેશોદ ખાતે મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને ખેડૂતોના મુદ્દે તેમજ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓના મુદ્દે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ખેડૂતોની માગણી એ છે કે કેશોદ હોય, માંગરોળ હોય કે ઘેડ વિસ્તાર હોય, આમ તો સમગ્ર ગુજરાતમાં વધારે વરસાદ પડ્યો છે અને એના કારણે તારાજી થઈ છે, પરંતુ આ વિસ્તારો એવા છે કે જ્યાં ઉપરવાસની નદીઓમાંથી પાણી છોડાતા અહીંયા ખૂબ મોટા પાયે તારાજી દર વર્ષે સર્જાય છે. ત્યારે આ લોકો માટે એમને ફ્લડ એરિયા જાહેર કરવામાં આવે, એમના માટે સ્પેશિયલ યોજના જાહેર કરી અને સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે, અને ગયા વર્ષનું જે કંઈ પાક વીમાના પૈસા પણ હજી બાકી છે એ પણ આપવામાં આવે. આવી 5 થી 7 ખેડૂતોની યોગ્ય માગણીઓને લઈને આજે જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. એપ્રેન્ટિસ જે તાલીમાર્થીઓ છે એ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની માગણી એવી છે કે એ જે અનુભવી તાલીમાર્થીઓ છે એમને રોજગારી નથી મળતી, અને એની સામે બિનઅનુભવી તાલીમાર્થીઓને ક્યાંક બિનઅનુભવી લોકોને રોજગારી મળે છે એમનો આક્ષેપ છે. ત્યારે એમની માગણી છે કે અનુભવી તાલીમાર્થીઓને રોજગારી મળે, 67 કેવીમાં જે આઉટસોર્સિંગથી જે ભરતી થાય છે એ સદંતર બંધ થાય. આવી તમામ માગણીઓ સાથે આજરોજ મામલતદાર અને કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબને એમનું આવેદન પર સુપરત જન અધિકાર મંચના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. આજે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ અને ખેડૂતો અને જન અધિકાર મંચના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે, અને આવનારા સમયમાં નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી વિશાળ રેલી સાથે ઉગ્ર આંદોલન કરીશું. આજરોજ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓએ અમે જન અધિકાર મંચના નેજા હેઠળ અમારા જે પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારે જે આઉટસોર્સિંગ પ્રાઇવેટ સબસ્ટેશન છે તેમાં બિનઅનુભવી વ્યક્તિઓની ભરતી કરવામાં આવી છે. જે અધિકારીઓને લાગતા વળગતા છોકરાઓને રાખવામાં આવ્યા છે, જેની પાસે ખાલી વાયરમેનનું સર્ટિફિકેટ છે એવા લોકોને રોજગારી આપી છે, અને એના હિસાબે અકસ્માતના ભોગ પણ કેટલા બને છે.
અને જે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ છે એને સેફટી અને સલામતીના નિયમની પૂરેપૂરી જાણકારી છે અને એવા લોકોને અત્યારે રોજગારી આપવામાં આવતી નથી અને એના હિસાબે કેટલા કંપનીના લાખો રૂપિયાના ઇક્વિપમેન્ટમાં નુકસાનીઓ થાય છે અને અકસ્માતના ભોગ બને છે. એમાં કેટલા રેગ્યુલર કર્મચારીઓના મૃત્યુ પણ થયેલા છે. એટલે એ અમારી એવી માંગણી છે કે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ અને એમાં અનુભવી છે એ લોકોને ભરતી કરો અને ના બિન અનુભવી વ્યક્તિઓની જેની ભરતી કરી છે એ લોકોના અધિકારીઓ ઉપર જેને અધિકારીઓ એની ભરતી કરી એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાં આઉટસોર્સિંગ હાઉસ સ્થગિત કરવામાં આવે. અને પછી બીજી વસ્તુ એ છે કે અમારે ખાલી વર્ગ 4ની પોસ્ટમાં અમારે નોકરી કરવાની છે અને અમને 3-4 અમારી પરીક્ષાઓ લેવાય છે. 3 પરીક્ષાઓ લેવાય એ અમારે એમાં પણ કંઈક વિચારણા કરવામાં આવે અને અમને કંઈક એ રીતના અમારા ભવિષ્યમાં અમને કંઈક લાભ મળે એ બાબતે અમે આજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આના હિસાબે જો આનું પરિણામ ટૂંક સમયની અંદર નહીં મળે તો જન અધિકાર મંચના નેજા હેઠળ અમારે ગાંધીનગર વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. સમાચારોના અંતે એક નજર કરીએ આજના ક્રાઇમ રિપોર્ટ પર. તો જૂનાગઢના આધેડ સાથે રૂપિયા 34 લાખથી વધુની છતરપિંડી થઈ છે. ઝાંઝરડા રોડ પર આવેલ જનકપુરી એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ કરશનભાઈ ખીમજીભાઈ વીરપરિયાને કાંતિલાલ રામજી નાદપરા અને એડવોકેટ નોટરી પરેશ મહેતાએ ખેતીની જમીન વેચાતી લઈ આપવાનું વચન આપ્યું હતું. બાદમાં ચોટીલાના મેવાસાનો દીનુ કાળુ ખાચર સાથે મળી કુલ મુખત્યારનામાને આધારે ખેતીની જમીન વેચવા માટેનું નાટક કર્યું હતું. આ પછી સુરેન્દ્રનગરમાં મૂડી સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં દેવસી ભૂરા રબારી અને દાના ભૂરા રબારી નામના શખ્સોની સાક્ષીએ કુલ મુખત્યારનામું કરાવી આપ્યું હતું, પરંતુ જમીન વેચાતી લઈ આપી ન હતી. આ શખ્સોએ રૂપિયા 34,30,000ની છતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જાન્યુઆરી 2009ના આ બનાવ અંગે પીઆઈ આરબી સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં બસ સ્ટેન્ડ આસપાસ રાત્રિના અંધારપટ. વંથલીની મેંગો માર્કેટમાં દીપડાના આટાફેરા. શિયાળાના પ્રારંભ પૂર્વે જૂનાગઢમાં જળ સમસ્યા. અને જૂનાગઢમાં વૃદ્ધા સંચાલિત જુગારધામનો પર્દાફાશ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો
ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.